મારા ગામમાં નાચી મારે અમારી 5 વીઘા વાડી, એ 5 વીઘા વાડી એમાં વાળું છું પાણી. મારા ગામમાં નાચી મારે અમારે 5 વીઘા વાડી. તમે જુઓ હવે ગામને તમે ચડાવવું ઈ પાડોશી નતો વધારે. અત્યાર સુધી મને વગર વાગે જીવે ત્યારે નીકળું તો મારી વાડી વગર શું કામ નીકળ્યો. હવે હું જોઉં મારી વાડીએ કેવા પાણી ભરવા આવે ઈ. કેમ કે આખા ગામમાં પાણી ક્યાંય નથી, પીવા ટીપું પાણી નથી. ગામ ટલે થયું ટલે જો હું તો હાસો માણા, મારે પાણી જાય ને તો પછી એમ છે. ઓ કાકા દૂધ પાણી પાણી હુકમ કરું મારી ઘરે છે. એક ગ્લાસ પાવ ને અમતાભાઈ, એક ટીપું પાણી નહીં. અમતાભાઈ કેતા હોય હું પગે લાગી લઉં, એક ગ્લાસ પાવ ને. પગે નથી લાગુ, પગે ભગવાન ને લાગો, મને નહીં. તો હું તમારી વાડીમાં પાણી વાળી દઉં, આખી વાડીમાં પણ મને એક ગ્લાસ પાણી પાવ ને. મારા ઘર હાથ પગ ભાંગી નથી જાય તો તમારી પાસે પાણી વળાવવું. પાણી વળાવવું નથી, તમને પાણી પાવું નથી. આ નીકળે છે જો બોલો તો એક ગ્લાસ પાણી લઈને પીવો જો. હવે એક ગ્લાસ માંથી આખો દી કાઢી નાખશે. હવે અહીંયા બેવું છે, નાકું વાળવાય આમ નથી જવું, આ નાકું વાળી જવું. અત્યાર સુધી મારી કોઈ ઇજ્જત નતા કરતા, હવે બધાને ખબર પડશે આમ તો શું છે ઈ. તમે જોવો હવે ભલે મારી વાડીએ પાણી ભરવા હવે ખબર પડે એને. એ વનાભાઈ અહીંયા આવો, અહીંયા જો વનાભાઈ આવે છે, એને દાળીએ રાખી દેવા છે, પાણી નું ધ્યાન રાખવા. કોઈ પાણી ન લઈ જાય ને એટલે હાલો ને હટ. શું વાત છે? કોની મોટર ચાલુ કરી આવ્યા? કોઈની મોટર ચાલુ કરવા દે, મારા દાળમાં પાણી ન ખૂટે. શું વાત કરો તમે? લે થોડું પાણી તો પીવાઈ ગયો. પીવો પીવો કેટલા સીધા પાણી નહોતું પીધું. હવે તમારે કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? દાડી કેટલી હાલે? 300 રૂપિયા. 300 રૂપિયા દાડી હાલે ને, હું તમને 400 રૂપિયા દાડી દઈશ. તમારે કાંઈ કામ કરવાનું નથી. તો શું કરવાનું છે? ખાલી પાણી નું ધ્યાન રાખવાનું છે. આ તો રાખ્યું હાલો. કોઈ પાણી ટીપું લઈ ન જાય. ટીપું લઈ જવા દેવાનું નહીં. એટલે કોઈ બિચારા પાણી પીવા હોય થોડુંક તો દેવું પડે ને. તો તમે જવા દો, તમને પાણી નહીં અડવા દો. હારું હાલો તમે જો અહીંયા. જો પાણી કોઈ એક ગ્લાસ લઈ જાય તો 100 રૂપિયા કપાય. એ હારું તો કોઈને ન અડવા દો. હારું જો તમારો વિશ્વાસ છે હો. હા પણ 400 થાય હો. 400 ના 500 લઈ જયો, પણ તમારે કડક પ્યારો રાખવાનો છે. હારું કોઈને ન અડવા દો. અને કોઈ જો ન માને તો મને હાથ દેજો, ધોકા ભેગો પાડી દઉં. એ હારું હારું જો હું ચા બનાવતો હું. હા ચા બનાવતો હું અહીંયા બેઠો. જોબ કપાય. હું પાછો પાણી પીશો એના પૈસા નહીં કપાય. અરે તમારે પાણી જેટલું પીવું એટલી છૂટી, પણ કોઈને દેવાનું નહીં. એ હારું વાંધો નહીં, જાઓ. જો ભાઈ આ 300 ના 400 આપતા હોય, 400 ના 500 આપતા હોય તો હું થોડું કોઈને ગ્લાસ પાણી ભરવા દઉં. અલે ભાઈ અલે ક્યાં આટા મારે? આપણી આજુબાજુમાં ક્યાંય પાણી નથી, કેટલી પાણી લઈ આવીને. કોને કીધું ક્યાંય પાણી નથી? હું કહું હવે આમ અમથાભાઈ વાડીએ જોઈ આવો જાવ. તમે ધોકા અમથાભાઈ પાણીમાં બેઠા બેઠા નાય, ઈ તો નાય ભાઈ એની વાડી ને નવડાવે. તો તું જા એની વાડીએલી પાણી ભરી આય. ના રે ના, હું કઈ પાણી ભરવા ન જવાનો. એક ગ્લાસ આમ ભર્યો તો ઢોળાવીને 2 ધોલ મારી. તું પાણી ભરીએ ને મને પાણી નહીં મળે તો હું ટળી જાય. તમે ટળી જાવ ને પેલા હું વકીલ ને ફોન કરું, તમે ઓલા કાગળિયા માથે સહી કરતા થઈજો. ઓ કાકા તારે તો વાડી ની જ બળતરા થાય, તારે વાડી તારા નામે કરી લેવી છે. નામે તો કરવી તો હોય ને, પછી સરકાર માં વહી જાય, ગાંવ સરણ માં વહી જાય વાડી. તું કે જા પાણી ભરી આય. છેલ્લી બાકી દરિયાનું પાણી લાય તું. હે દરિયાનું? હા ભાઈ અમથાભાઈ છે ને તમને ને ખાટા દાદા ને બેને પાણી ના ભરવા દેતા, બાકી બધાને પાણી આપે. તું દરિયાનું પાણી ભરી આય જા. ના ના હવે રવા જો ને, તમારે તકલીફ વધી જાય. ઈ જે થાય જોઈ જાય તું. તો તું અમથાની વાડીએ જા. ના રે ના, હું કઈ અમથાની વાડીએ ના જાઉં. તમે જાવ પીવું હોય તો. જાય ને મારું નામ દેજે. તમારું નામ દીધું ના ને તોય મને ઓળખે જ છે કે હું તમારો ભત્રીજો છું, બરોબર? તોય એક ઢોલ મને મારી. હવે તમારું નામ દીધું હોત તો મને કેટલો મારે, એનું કઈ નક્કી જ નહીં. તમારે પીવું હોય તો તમે જાવ, આલ્યો ગ્લાસ આપું. એ હારું, હું તો અમથાની વાડીએ જાઉં. ઉભા રહ્યો, આમાં એક ટીપું પાણી છે, હું પી લઉં. હા પી લે, બીજું હું. આલ્યો તું બે, હું જાઉં. હા જાવ. તો ભાઈ હમણાં ત્યાં પાણી ભરવા જાય ને એટલે ખબર પડશે. ત્યાં આમ તો ધોકાવી ન નાખે ને તો કેજો. હા એ જાગતા રહેજો ને ભાગતા રહેજો, કોઈ પાણી ન ભરતા. લોકો દાદા સોન ની ઘોડે પાણી ભરતા લાગે. જવા દો મને એની આગળ. જો હું નહીં જાઉં ને તો આમ તમે મારી દાઢી કાપી લે. દાઢી તો ભલે કાપી લે, પણ મને પાણી ના નહીં પીવા દે. હે બીજો કહેતો થઈ વાત થાય છે. આમ તો કઈ બતાતો નથી ને અહીંયા પાણી તો જો લાટ બધું જાય. લાય એક ગ્લાસ પેલા ભરી લઉં અને એક ગ્લાસ પછી ટોકમાં લેતો જાવ. એ બાપા એ બુડબક શું કરો? કાઈ નહીં, પાણી ભરો. કોને પછી પાણી ભરવાનું? અમથાને કેમ? કોને કીધું? અમથાભાઈ તો મને દાડિયા રાખેલો છે, ધ્યાન રાખવા. પૂછી દો, અમથાએ મને પાણી ભરવાનું કીધું. અમથાભાઈ ગેટ નહીં તો બોલાય અમથાને. ઓય બાપા અમથાભાઈ મને દાડિયા રાખેલો છે. ભાઈ મેં કીધું પાણી ભરીને. ભાઈ ગેટ નહીં, એને કેવું હોય તો મને દાડિયા હું લેવાના કે 500 રૂપિયા દાડિયા દેવો છો. મારો ભાઈ
પંચાયત મને કીધું પાણી તું ભરી લે એમ. ઓય બાપા તું બોલે તોય ને એક ધોકા દીધી નાખી દીધા ને નામમાં બે આવી રીતે કામ કરવું ને બીજું કઈ કામ હોય ને તોય મને અમતાભાઈ દાડિયા બોલાવશે. ઓય બાપા અવમાન ન કરું. બીજો બેઠો છે આમ હવામાં જવા દે તો બીજાને ખબર પડી જાય મને માર્યો. કાકા તો પાવર માં આવે પાણી મળી ગયું લાગે હે કાકા. આલે કરો ગ્લાસ. તો ગ્લાસ ના હું લેવા ઘા કરો. મને પાણી મળી ગયું એટલે મળી ગયું એમ ને. હા અમથાભાઈ હતા ને. હા તો અમથાભાઈ મારી આરે શું વાંધો છે? મેં એક ગ્લાસ પાણી ભર્યો મને 3-4 ઢોલ મારી દીધી. તો બટા મને ખબર છે કેવું માર્યું. ઓય બાપા ઓય બાપા ઓય બાપા રોવા હું લેવા પણ મને માર્યો ઓલા વનાયે. મોટર તો અમથાભાઈ ની છે તો વનો હું લેવા મારે? એને ના દાડીએ રાખેલ છે એમ કીધું વનાયે. હે હા તો હવે શું કરીશું આપણે? બાપા રોવો ના કઈ ધોકા માર્યા. હા તો હવે શું કરીશું પાણી વગર? હવે એક કામ કરીએ વનાને અને અમથાને બેયને મારવાના છે. હાલ આપણે ખાડિયા પાસે જાવી. હાલો. ઓય બાપા અરે દીદા ઓય બાપા હું ક્યાં છું? ક્યાંય નથી વાડીએ છું. તો વાડીએ છું હું કામ વાડીએ હું કામ છું? એટલે વાડી આપડી છે તો આપણે અહીંયા હોય જ ને. એ વાત સાચી હો. બહુ તરસ બહુ લાગી છે મને. એક કામ કરો હવે ઝારે હુકાય છે મોટર ચાલુ કરો ઝારને પાણી પાઈ દે આપણે પી લેવી. જો કુવામાં પાણી હોત તો હું તરસ્યો બેઠો હોત ને ઝાર થોડો હુકાવા દેતો હોત. આપણે શું પાપ કર્યા છે દાદા? કુવામાં પાણી ખૂટી ગયું. આપણા કુવામાં આખા ગામમાં ક્યાંય પાણી નથી. પાણીનો કાળ પડ્યો છે એટલે કઈ સારા કામ કરાય. સારા કામ કેટલા કરવા? આમ ખોવાડીમાં નીકળે તો એને ઢીબું, ઓલો રૂખવાડીમાં નીકળે તો એને ઢીબું, ઓલાને ઢીબું. કેટલા સારા કામ કરવા મારે? ઈ સારું કામ કરવું કેવાય? તો કઈ સારું કામ કેવાય? ગુંજાન કરો એને સારું કામ કેવાય? અરે મારા બાપ દાદાની પેઢીમાં કોઈ સારું કામ કર્યું જ નથી. એનું પરિણામ તમે તો ભોગવો મારે ભોગવવું પડે. ઈ પરિણામનું કઈ નિશાન નથી. તું ચાથી વાહડા ગોતે જા. આ વાહડા આપણે વાડીમાં પડ્યા છે ને ત્યાં પડ્યા. હા વાડા પડ્યા. લીલા વાહડાની વાત કરું એની અંદર કાપીને એની અંદર પાણી હોય. પાણી હોય તો બે થોડું થોડું પી લેવી નકર મારો તરસ્યા જીવ વયો જાય. જીવ વયો જાય તો મારા હાથમાં આયા વાડી ફરતી મારી હાથમાં પડશે પાણી પાણી જ કરશે. બેઠો એમ ને? હા બેઠો. પાણી છે કુવામાં પાણી છે. જા ધૂપકો માર લેતા જા પીવી. હા તું ધૂપકો માર જા. તળિયા પડ્યું બધું પાણકા દેખાય એકલા પાણી પીવું નથી કુવામાં છે. મને બહુ તરસ લાગી છે પાણી નું કરી લે. હા જા ગોળા શેઠે પાણી ખોજ કુવો બીજો તો પાણી નીકળે તો. હે ખાટા દાદા હા તમને તરસ લાગી છે? હા મને તરસ લાગી. જા ઓલા શેઠે કુવો ખોજ. હવે કુવો ખોદતા ખોદતા રાત ચડી જાય. હું તમને પાણી પાવ હું કહું એમ કરવાનું. શું કરવાનું? તું કે તો તું કે તો મારી વાડી તારા નામ કરી દો પણ એક ગ્લાસ પાણી પાવ મને. ના ના મારે વાડી નથી જોતી. મારે પાણી પીવું હોય ને તો અમથાભાઈ ની વાડીએ ધમ ધોકાર પાણી જાય. જાવ ખાયો કા. હા જાતો જાવી. તમે બે પાણી પીધું પાછું ને? હા મેં મારા કાકા તો ધરાઈને પાણી પીધું. ક્યાં કાકા? હા બેટા ધરાઈને પીધું. તો અમે બબે ગ્લાસ પીતાવી. અરે બેટા ઉભા રહો. ગોળો લેતો આપણે ગોળાથી પાણી ભરતાવશું. અરે ગોળો ના ભરવો ત્યારે આપણે ઘૂંટડો પાણી પીવી. જીવમાં જીવ આવે કાઢ. હાલ મોટર તો બંધ થઈ ગઈ. એ તો મારે નો ધ્યાન રાખવું. જો હું ઘરે વયો જઈશ તો મને અમથાભાઈ દાડી નહીં આપે. જો આ ખાડામાંથી કોઈ પાણી પીને જાય તોય મને દાડી નહીં આપે. સારું આ ખાડો હુકાય ત્યારે હું અહીં થોડોક થઈ બેહું. પાણી ખાઈ પીવા માંડ. ઓ બાપા મને પછી પાણી પીવો. તું કેમ ધોલ નો ખા કરે છો? હું અહીંયા દાડિયા રેલો છું. દાડિયા રેલો છો તો ઓલા લુખાને એના ભત્રીજાને પાણી પીવા દીધું. અમને ન પીવા દેવાનું. કોને કીધું એને પાણી પીવા દીધું એમ? ઈ કહેતા હતા એટલે પાણી પીવા. થોડું પાણી પીવા દે. થોડું કઈ નહીં. થોડું કામ પીવો ને મારા 100 રૂપિયા કાપી નાખશે. ઈ 100 રૂપિયા હું દઈ દઈશ. અરે ભાઈ એને મેં છે ને પાણી નથી પીવા દીધું. એને મેં 3 ધોકા નાખ્યા. 3 ધોકા ભલે નાખ્યા પાણી પીવા દે તો ભાઈ. અને ભાઈ તમને 250 રૂપિયા આપી દીધી. 250 રૂપિયા ને 2 લાખ રૂપિયા આપો ને તોય હું અહીંથી પાણી નો પીવા દઉં. આ વનો છે વનો. બોલ્યા પછી બીજું બોલે નહીં. અરે તું ગમે ન બોલ પણ મને પાણી પીવા દે. એ ખાટા દાદા તમે બહુ પાવર ન કરતા હો. એ પાણી પીધા વગર ન જવાનું. આજ તો પીવા લ્યો તમે તે ન પીધું. ઓય બાપા આ ઢોળાઈમાં પાણી એક ઘૂંટડો પાણી પી લે. ઘૂંટડો પાણી નથી પીવા દેવાનું. અરે દાદા સમાધાન કરી નાખો. હા બનાવું તને પગે લાગુ ભાઈ મને પાણી પીવા દે. કેવા પગે લાગો? હે દાડિયા એમ કયો? અરે હવે મેં કહું આ દાડિયાની કારક જરૂર પડે. આ પડી એટલે એક ખોબો પાણી પીવા દે. ખોબો નહીં અમતાભાઈ ને હું પૂછી લઉં પછી તમારે પાણી પીવાનું છે. અમતાને ન પૂછું હું તરસ્યા મરી જાય ભાઈ. એક જીવ તારી લીધેલી વ્યો જાય. હું કીધું વનો બોલ્યા પછી બીજું ન બોલે. એને પૂછ્યા સિવાય તમને ઘૂંટડો પાણી નો પીવા દઉં. આ એમ નહીં માને તો કેમ માનું? આ માની મારા ભાઈ બધા પાણી પીવા દે. ના મારે પગમાં નથી પડવું. તો તું કેમ માનીશ? તો કેમ માનું? તો અમને મજા નહીં આવે. તો પણ મજા ન આવે તો દવાખાને દવા લઈ આવો. બાબા આ કે વાતે માનતો જ નથી તડતડ. મને ભાઈ તમારા દુશ્મની ખાડા દીધા છે. મને તો પાણી પી લેવા દો. ના તો પાણી નો હતો. મને છે ને અમતાભાઈ દાડિયા નાખી દો છે. મારી ઉપર પૂરો વિશ્વાસ છે. તો હું તો પીવાનો છું ભલે વિશ્વાસ હોય. આમ નહીં માને આવડે. ઓય બાપા એમ પણ ઢોકાઈ નાખે ને પાણી નો અડવા દો એટલે નો અડવા દો. એટલે હું લાગે ખાડિયાની પાણી પીને આવશે. હા આવે છે પૂછી લેવી અમને.
હા પાણી પીધું. અરે પાણી પીને પીને પેટ ફાટો થઈ ગયું. અરે દાદા ખોટું હું બોલો એ ઘૂંટડે પાણી નથી પીવા દીધું. હું ઘૂંટડો પાડે ધોલાવી નાખ્યા ધોકાવી નાખ્યા. તે અમને ધોકાઈ નાખ્યા. તમને તો ખાલી ધોકાવી નાખ્યા ધોલાવી નાખ્યા પછી ધોકાવી નાખ્યા. આ ચાલ આપણે મમતા પાસે આવીએ. હવે તારે બાજુ નથી આવે ને તાર માફી માંગી. આ ચાલ ના જતા કેવું કરવી. હા માફી માંગી નકર હજી જો બળ કરશે તો હજી પાણી નહીં પાય આપણને. હાલો એમતાભાઈ જાગો હવે જાગો. લાવો મારી દાડી. લેટ વહી ગઈ. હા લેટ વહી ગઈ. એટલે વાંધો નહીં હાલો આપી દો દાડી. જો અમતાભાઈ તમારે મને રોજ કામે રાખવો છે તો બોલો પગાર. કાયમિક માં જરૂર નથી. પાણી વાળો નશે ને તારે તમને કહીશ. એ હારું. બે અમથા બે ઉભો થવા તું બેસ અમથા બેસ. તને ઉભો ન કરાય બેસ. કેમ આજે એમ કરો એને બેહારો શાંતિથી બેહારો. પગ કસરો ના. આ પગ કસે મારા પગ નથી કસરા કામ હું થઈ ગયો. હાથ કસે તું હાથ કસે. એલા ભાઈ મારા હાથ કે પગ નથી કસરા કામ હું થઈ બોલો. કામ હું હોય થોડુંક પાણી પા ભાઈ આને ધોકાઈ રાખ્યા છે થોડુંક પાણી પાઈ દે. કા હવે સમજણ પડી. હા હવે પડી મને ફૂલ સમજણ પડી હવે. આમ હરખા બેહો. બે હરખા બેસી દઈ. અને તું હું બહુ પાવર કરે છે તારે. કાઈ નહીં આમ તો ભાઈ ભૂલ થઈ ગઈ પાણી પાવ ને ભાઈ. અમારી વાડીમાંથી નીકળવું તારે જેમ કે મારી વાડીમાંથી નહીં નીકળવાનું. હવે ઈ તારી તવારી છે ભાઈ તારે હાલવું હોય તારે હાલજે પડે તારે પાણી પા. કાકા ભાઈ મોઢામાં દાંત નહીં હોય પટું પટું ગાલે ને કે હું ખાટો ડોહો. હા ભાઈ આ ઈ બધું મારી ભૂલ હું ખાટો ડોહો ઈ કવચ મારી ભૂલ. આપણે છે ને વાણી અને પાણીમાં બહુ ધ્યાન રાખવું પડે. ઈ વાત હાચી છે અમતા તારી. કોઈ પણ ની હારે આપણે કેવો વ્યવહાર રાખવો. કેમ કે નાનો માણસ હોય ને એની આપણને ક્યારેક જરૂર પડે ખબર પડે. હા હા મને ખબર પડી ગઈ તું ખાલી અત્યારે પાણી પા થોડું. પેલા મારા મિત્રો ને કહી દો બધા. જો ભાઈ એક વાણી અને એક પાણી જ્યાં જેટલો ઉપયોગ કરવો પડે ત્યાં આટલો ઉપયોગ કરો બાકી બધું અમથા ભાઈ કહે છે. જય માતાજી મિત્રો જય રમાભી. આ વિડીયો કોઈ કોમેડી માટે નહીં પણ બધા વ્યક્તિ પાણીનો જેટલો જરૂર હોય ને એટલો ઉપયોગ કરે. કારણ કે પાણી માટે કેટલાય પક્ષીઓ તરસ્યા મરે છે. ઘણા લોકો પણ તરસ્યા તડફડે છે. તે માટે છે જય માતાજી જય રામાભીર. વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.